કૌશિક વેકરિયાએ નવા 7 કરોડના કામોનું ખાતમુહૂર્ત પણ જે છે તે કર્યું। બગસરા નગરપાલિકામાં 16 કરોડના કામોનું લોકાર્પણ જે છે તે કરવામાં આવ્યું છે। સમાચારોમાં આગળ વાત અમરેલીની કરીએ તો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને ગુજરાત સરકારના મંત્રી કે જેઓ મંત્રી બન્યા બાદ અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસ કરી રહ્યા છે, ત્યારે પોતાના જ વિસ્તારોમાં તેમનું સન્માન સમારોહ કાર્યક્રમ જે છે તે રાખવામાં આવ્યો છે। સાથે જ વાત કરવામાં આવ્યો તો તેની સાથે અમરેલી અને આસપાસના જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાંસદો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો પણ આ સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે બગસરામાં કૌશિક વેકરિયાનો સન્માન સમારોહ કાર્યક્રમ જે છે તે રાખવામાં આવ્યો હતો। સાથે જ વાત કરવામાં આવે તો અમરેલીના બગસરા ખાતે મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા। મંત્રી બન્યા બાદ પહેલી વખત બગસરા ખાતે પહોંચતા ભવ્ય સન્માન જે છે તે કરવામાં આવ્યું છે। અમરેલી જિલ્લાના ધારાસભ્ય અને સંગઠનના હોદ્દેદારો જે છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। બગસરા નગરપાલિકામાં 16 કરોડના કામોનું લોકાર્પણ જે છે તે કરવામાં આવ્યું છે। કૌશિક વેકરિયાએ નવા 7 કરોડના કામોનું ખાતમુહૂર્ત પણ જે છે તે કર્યું છે અને સાથે જ બગસરાની મુલાકાત દરમિયાન વેકરિયાએ એ બળદગાડું જે છે તે ચલાવ્યું અને ત્યારબાદ એ રસ્તા પરથી ત્યાંથી પસાર થયા અને લોકો જે છે તેને તે જે અભિવાદન કરી રહ્યા હતા અભિવાદન પણ ઝીલી રહ્યા હતા। મોટી સંખ્યામાં બગસરા અમરેલી અને આસપાસના લોકો જે છે તે આ સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈ લોકોએ કૌશિક વેકરિયા જે છે તેમનું સન્માન કરતા જોવા મળી રહ્યા હતા। બગસરા નગરપાલિકામાં આશરે 16 જેટલા કરોડનું કામોનું લોકાર્પણ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે અને કૌશિક વેકરિયાએ 7 કરોડના એ કામોનું ખાતમુહૂર્ત પણ કર્યું છે અને ત્યાં એ પોતાની સાથે જ એમની સાથે જેવી કાકડિયા સહિતના દિગ્ગજ નેતાઓ જે છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। બળદગાડામાં સવાર થઈ અને બગસરાની શેરીઓ ગલીઓમાંથી પસાર થયા હતા અને ત્યારબાદ એ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ જે છે તે કૌશિક વેકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું। ખાસ કરીને સમગ્ર બગસરા નગરપાલિકાની ટીમને બેન શ્રી જોસ્તાબેન એવી રીબડિયાને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। તમામ બગસરા શહેરના લોકોનો હૃદયથી આભાર માનું છું, તમામ સંસ્થાઓનો આભાર માનું છું। ખાસ કરીને જે રીતે બગસરા નગરપાલિકાની અંદર 16 કરોડ કરતા વધારે વિકાસના કાર્યોના લોકાર્પણ થયા, 7 કરોડ કરતા વધારે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત થયા અને ખાસ કરીને અમારા મિત્રો દ્વારા અમારો સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। જે રીતે સમગ્ર બગસરા નગરપાલિકાની સમગ્ર ટીમનો ફરી હૃદયથી આભાર માનું છું, સમગ્ર ભાજપ પરિવારનો પણ આભાર માનું છું। સાથોસાથ બળદગાડું હકાવવું, હું તો ખેડૂતનો દીકરો છું, ખેડૂતનો દીકરો બળદગાડું હકાવે એના માટે કઈ નવાઈ હોતી નથી। આ તો અમારો પારિવારિક ધંધો કહી શકાય, અમારો બિઝનેસ કહી શકાય। એ પ્રકારે ખેડૂતના દીકરાને તો બળદ ભાડે ને બળદનું ગાડું ન હકાવે કોણ હકાવે, એ પ્રકારે બળદ ગાડું પણ હકાવવાનો મને મોકો મળ્યો છે અને ફરી સમગ્ર નગરપાલિકાની ટીમનો હૃદયથી આભાર માનું છું। આજે બગસરા મુકામે નગરપાલિકા દ્વારા જે વિકાસના કામો છે ખાતમુહૂર્ત અને લોકાર્પણ 16 કરોડના કામનું લોકાર્પણ 7 કરોડનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે અમારા અમરેલી જિલ્લાના નવા વરાયેલા નાયબ મંત્રી કૌશિક વેકરિયાભાઈનો કૌશિકભાઈ વેકરિયાનો સન્માન સમારંભ આ બધું જે એક સાથે રાખ્યું છે અને ગામ લોકોએ ખૂબ ઉત્સાહભેર જે શોભાયાત્રા કાઢીને આખા ગામમાં જે કૌશિકભાઈનું સન્માન કર્યું અને આજે પણ અમરેલી જિલ્લાના જે વિકાસના કામો જે કરેલા કૌશિકભાઈ નું ખૂબ સારી રીતે આજે આખું બગસરા ગામ સમસ્ત સન્માન કરવામાં આવ્યું અને નગરપાલિકાએ જે વિકાસના કામો કર્યા છે એનું પણ આજે લોકાર્પણ કર્યું।